આજનો ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 13 મારો સૌથી ફેવરેટ ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટરથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થવાનો બધા જ આઈડિયાઝ અને બધી જ પ્રેક્ટિસીસ આપેલી છે. અત્યારે સુધી એટલે કે 12 દિવસ સુધી તમે જે પણ કંઈ પ્રેક્ટિસ કરી છે અને કરી રહ્યા છો એ બધી જ વસ્તુથી તમારી કરન્સી બિલ્ટઅપ થઈ છે, અને એ છે ગ્રેટિટ્યૂડની કરન્સી. અને એ કરન્સીનો ઉપયોગ કરીને આજે તમે તમારા સપના પૂરા કરવા જઈ રહ્યા છો. વર્ષોથી ચાલી રહેલી આ પ્રેક્ટિસમાં કોઈ પણ વસ્તુ મેળવવા પહેલાં તમારે ધન્યવાદ કહેવાનું છે, અને એ પ્રેક્ટિસ આપણે આટલા દિવસથી કરી જ રહ્યા છીએ. પણ આજે શું વિશેષ છે? કોઈ પણ વસ્તુ મેળવવા માટે જ્યારે કૃતજ્ઞતાની શક્તિ તમે પહેલેથી જ એને આપી દો છો, તે વસ્તુ તમારી પાસે અચૂક આવે છે. બુકમાં એક્ઝામ્પલ આપેલો છે કે નાઇલ રિવર ઇજિપ્તની જે છે ત્યાંના લોકો રિવર હંમેશા હરીભરી રહે એના માટે એ જ્યારે પણ નદી પાસે એક દિવસ એ લોકોએ નક્કી કરેલું છે, તેમાં એ લોકો સેલિબ્રેશન કરે છે કે આ નદી કાયમ 12 મહિના ભરેલી રહે. એવું નથી કે નદીમાં પાણી સુકાઈ જાય ત્યારે બધા વિચારે કે હવે નદીને પાછી તરોતાજા કરવા માટે આપણે પ્રેક્ટિસ કરીએ અને એની પ્રાર્થના કરીએ અને પ્રેયર કરીએ અને થેન્ક યુ કરીએ. એવું નથી. હંમેશા દર વર્ષે જ્યારે નદી બે કાંઠે ભરેલી હોય ત્યારે જ એની જે શક્તિઓ છે કે નદીમાં આટલું બધું પાણી છે એની જેટલી બધી પણ આપણે આભાર માનવાનો છે, ત્યારે જ એ લોકો એને પાવરફુલી રીતે પ્રેક્ટિસ કરે, આભાર માને, બધા ભેગા થઈને એક મોટો ફેસ્ટિવલ કરે. બુકમાં આફ્રિકન જાતિ વિશે પણ લખેલું છે કે એ લોકો પણ ભોજન મેળવતા પહેલાં અથવા શિકાર કરતાં પહેલાં એ લોકો પ્રાર્થના કરતા હોય છે. એક્ઝેક્ટલી એવી જ રીતે આપણે આજે આ શીખવાનું છે કે પ્રાર્થના અને ગ્રેટિટ્યૂડ એનો એવો તો શું પાવર છે કે જેના લીધે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે. આકર્ષણનો નિયમ એવું કહે છે કે સમાન સમાનને આકર્ષિત કરે છે. એટલે કે તમે જે પણ કંઈ વસ્તુ ઈચ્છો છો કે જે તમને જોઈએ છે એનું એક મનોમન ચિત્ર બનાવી રાખવાનું છે. એ વસ્તુ મેળવતા પહેલાં એ ચિત્ર બનાવીને રાખવાનું છે પોતાના મનમાં. એનાથી તમારી બધી જ ઈચ્છા અને ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરવાથી પૂરી થશે. આપણી ઈચ્છા પોતાની બાજુ આકર્ષિત કરવા માટે તમારે એ મનોમન ચિત્ર બનાવીને જે રાખેલું છે તેને પર આભાર વ્યક્ત કરવાનો છે. આભાર કેમનો વ્યક્ત કરવાનો છે? આભાર એવી રીતે વ્યક્ત કરવાનો છે કે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, અને ઈચ્છા પૂરી થઈ ગઈ છે એટલે તમે આભાર વ્યક્ત કરો છો. એવું મનોચિત્ર તમારા હૃદયમાં બનાવીને રાખવાનું છે અને આભાર કરવાનો છે. તમે વિચારો કે કોઈ પણ વસ્તુ તમને મળી ગઈ હોય તો તમે આભારી હો કે નહીં? હોવ ને. પણ બુક એવું કહે છે કે એ વસ્તુ તમને મળી ગઈ છે, એ ફિલિંગ લાવવાની છે અને એને આભારી થવાનું છે બિફોર યુ ગેટ ઇટ. તમને મળે એના પહેલાં તમારે એ મનોચિત્ર તમારા હૃદયમાં બનાવવાનું છે. એ વસ્તુ મળી ગઈ છે અને એનો આભાર વ્યક્ત કરવાનો છે. મહાન બુક બાઇબલમાં લખેલું છે કે જેની પાસે કૃતજ્ઞતા છે, એટલે અત્યારે હાલમાં છે, એને જે પણ કાંઈ જોઈએ તે ઇઝીલી મળી જશે. એનો મતલબ એ થયો કે તમારી પાસે અત્યારે કૃતજ્ઞતા છે, અત્યારે તમે એની પ્રેક્ટિસ કરો છો તો તમને જે જોઈએ ભવિષ્યમાં મળવાનું જ છે. તમને જે પણ કંઈ જોઈતી વસ્તુ મેળવતા પહેલાં જ કૃતજ્ઞતા કરવાની છે. આ વાક્ય હું વારે વારે એટલા માટે બોલું છું કે વસ્તુ મળ્યા પછી તમે કૃતજ્ઞતા કરશો એ તો એક સિમ્પલ ટેકનિક છે, પણ વસ્તુ મેળવતા પહેલાં તમે આભારની ફિલિંગ લાવશો, આભાર લખશો, ગ્રેટિટ્યૂડ લખશો, તો એ વસ્તુ તમારી પાસે આકર્ષિત થશે અને તમે એ વસ્તુ મેળવી શકશો. એ જ બુકની પાવરફુલ પ્રેક્ટિસ છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ બધા એવું જ કરે છે કે જે વસ્તુ તમને મળી જાય ને પછી તમે એને આભારી હોવ છો, પણ તમારે તો આભારી જ રહેવાનું છે. તમને એ વસ્તુ 100% મળશે એટલે તમારે પહેલાં જ આભારી રહેવાનું છે. અને એ જ આ મેજિક બુક આપણને શીખવાડે છે કે જો તમે આભારી હશો તો તમને વધુ આપવામાં આવશે, અને જો તમે આભારી નહીં હો તો તમારી પાસે જે કંઈ પણ છે એ પણ લઈ લેવામાં આવશે. એટલે તમે કોઈ પણ સપના તમારા લખ્યા છે એના માટે તમારે પહેલાં જ આભારી થવાનું છે. જ્યારે તમે તમારી જોઈતી મનચાહી વસ્તુ માટે આભારી થાવશો ને ત્યારે તમે ઓલરેડી અંદરથી એટલા બધા ખુશ થઈ જાઓ છો કે એ વસ્તુ તમને મળી ગઈ છે. અને આ બુકની જે પ્રેક્ટિસ છે ને એમાં જેને આ આવડી ગયું ને સમજી લો એને બધું જ આવડી ગયું.
બુકે આપણને કહ્યું છે એક મનોચિત્ર બનાવવાનું છે, એટલે એક મેન્ટલ ઇમેજ બનાવવાની છે, વસ્તુ મળી ગઈ છે એની, અને પછી એના મળી ગઈ છે અને ત્યારે તમે એને આભારી થઈ રહ્યા છો એવું મનોચિત્ર તમારા હૃદયમાં રાખવાનું છે. અને એમ કરીને જ તમે આભાર 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 કરતા જશો અને વસ્તુ મળતી જશે. હવે આ જે પણ હું કહું છું એમાં તમારે કોઈ જ લોજિક લગાવવાની જરૂર નથી. જ્યાં લોજિક આવશે ત્યાં મેજિક નહીં આવે, અને આપણે તો મેજિક શીખવા બેઠા છીએ ને, એટલે લોજિક લગાવવાની જરૂર નથી. ફક્ત તમને જે ગાઈડ કરવામાં આવે એ જ તમારે કરવાનું છે. આ લો જે છે એને આપણે ડાઉટ કરીશું એટલે લો આપણા પર વર્ક નહીં કરે. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ચાલતા આપણે જમીન પર ચાલીએ છીએ તો એવું વિચારીએ છીએ કે જમીન મને નહીં પકડી રાખે અને હું પડી જઈશ. એવી જ રીતે આ પણ એક લો છે કે વસ્તુ મેળવતા પહેલાં તમે મનોચિત્ર બનાવીને આભારી થશો તો એ વસ્તુ તમારી પાસે આવી જશે. ડે 0માં મેં તમને કહ્યું હતું કે તમારે શું જોઈએ છે એનું એક લાંબુ લિસ્ટ બનાવી રાખજો. તો એ લાંબા લિસ્ટની આજની તૈયારી છે. હવે આજનો દિવસ એવો છે કે જો તમે એ ડે 0માં મેં કહેલું હતું એવું લિસ્ટ નથી બનાવ્યું તો તમે આજે તમારી જોઈતી વસ્તુઓનું લિસ્ટ બનાવી દો. આ લિસ્ટ કેટલું પણ નાનું અને કેટલું પણ મોટું હોઈ શકે છે. તમારી જે પણ કાંઈ ઈચ્છા હોય એને લખી દો, અને લખ્યા પછી આપણે આગળના દિવસોમાં એના પર પ્રેક્ટિસ કરવાની છે. તો એ લાંબુ લિસ્ટ તમને જે કાંઈ પણ જોઈતું હોય, રૂપિયા જોઈતા હોય, ઘર જોઈતું હોય, રિલેશન જોઈતા હોય, હેલ્થ જોઈતી હોય, એ બધું જ વિગતવાર લખી લો. બુકમાં જે એક્ઝામ્પલ્સ આપેલા છે હું તમને ચોક્કસ વાંચીને સંભળાવીશ. જો તમે અત્યારે એ લિસ્ટ નથી બનાવ્યું તો તમે આ લિસ્ટને આ રીતે પણ બનાવી શકો છો. પરીક્ષામાં સારા માર્ક્સ આવવા માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અમારા પરિવારમાં બાળક આવવાનું છે એના માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અમારા સપનાના ઘર માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ડેડી સાથે ફોન ઉપર અદ્ભુત અને શાંતિથી વાત થઈ એના માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મારા બ્લડ રિપોર્ટ સારા આવ્યા છે એના માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જે અનએક્સપેક્ટેડ ધન મને મળ્યું છે એના માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. આ મહિને અમારા બિઝનેસના પ્રોફિટ્સ ડબલ થયા છે એના માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. એ વિચારો માટે ધન્યવાદ જેના માટે મને અત્યારે સુધી સૌથી મોટો ગ્રાહક મળ્યો છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અહીં તમે ધન્યવાદની જગ્યાએ આભારનો ઉપયોગ પણ કરી શકો છો. જે તમને સરળ પડે, જે તમને મહેસૂસ થાય, જે તમને ફિલિંગ્સ આપે એ વર્ડ રાખવાનો છે. હવે બુકમાં એવું પણ લખેલું છે કે જો તમે 3 વાર ધન્યવાદનો ઉપયોગ કરશો, એટલે 3 વાર આભાર વર્ડનો આપણે વારે વારે ઉપયોગ કરીએ છીએ, એના માટે 3નો આંકડો કેમ પસંદ કરેલો છે? એટલા માટે પસંદ કરેલો છે કેમ કે નવી વસ્તુ ઉત્પન્ન કરવા માટે, અને નવી વસ્તુ સાથે એટલે એક નર, માદા અને બાળક, એ થઈને 3 થાય છે. એટલે નવી વસ્તુના સર્જન માટે 3ની જરૂર છે. તો એ બધી જ વસ્તુ મેળવવા માટે આપણામાં ફિલિંગ હોવી બહુ જ જરૂરી છે. ફિલિંગ્સ હશે કે વસ્તુ મળી ગઈ છે તો તમારી વસ્તુ વધુ જલ્દી તમારી પાસે આવશે. તો ફિલિંગ કેવી રીતે લાવીશું આની અંદર? તમને તમારી જે પણ મનચાહી વસ્તુ મળી તો તમે એને શું કર્યું? સૌથી પહેલાં તમે કૂદ્યા, કે સૌથી પહેલાં તમે ભગવાનના દર્શન કર્યા, કે સૌથી પહેલાં તમે તમારા પ્રિય વ્યક્તિને ભેટ્યા? તમે શું કર્યું? તમે એ બધી જ વસ્તુ વિશે ઝીણવટથી વિચાર કરો કે તમે શું કરશો તમને મનચાહી વસ્તુ મળશે તો. અને એ વસ્તુ તમે વિચારો કે મળી ગઈ છે અને હું આવું કરી રહી છું. તમને મળી તો તમે સૌથી પહેલાં કોને કીધું? તમે ફોનથી કીધું, કે તમે પર્સનલી જઈને કીધું, કે તમે કેવી રીતે કીધું કે ભાઈ આભારની શક્તિ મને ખબર પડી ગઈ છે, ચાલો હું તમને બધાને શીખવાડું. એટલે એ તમે જે ફિલિંગ કરવાની છે આ વસ્તુ છે કે તમને વસ્તુ મળી ગઈ, તમે આભારનો પ્રયોગ કર્યો, પણ તમે એ વસ્તુ કોને કીધી કે મને આ વસ્તુ મળી ગઈ છે અને યસ આભાર વર્ક્સ ફોર મી, એવું તમે કોની સાથે વાત કરી, કોને કીધું, એ બધી ફિલિંગ આની અંદર એડ કરવાની છે. હવે તમારું જે ઈચ્છાઓનું તમે લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટની દરેક ઈચ્છા જોડે તમારે આવું કરવાનું છે. જેમ મેં તમને કહ્યું એમ કે તમે કોને કીધું, કેવી રીતે કીધું, ઉછળીને કીધું, ફોનથી કીધું, એ બધું જ બસ આમ ખુશીથી કહેવાય કે ભેટીને કીધું કે શું કીધું. હવે તમારી જેટલી પણ ઈચ્છા છે, 10 છે, 5 છે, 15 છે, 50 છે, એ દરેક ઈચ્છા માટે તમારે આજે પ્રેક્ટિસ આ રીતે કરવાની છે. હજી એક સુપર ડુપર આઈડિયા આપેલો છે. એમાં એવું લખેલું છે કે જો તમે તમારી ઈચ્છાઓને વધારે ફાસ્ટ પૂરી કરવા માગતા હો તો એ તમારી નજરની આજુબાજુ જ ફરવી જોઈએ. બહુ બધી વાર તમારી નજર એના ઉપર પડવી જોઈએ. એના માટે તમારી જે પણ કંઈ ઈચ્છા હોય એના માટે તમે એના કટિંગ્સ કે પ્રિન્ટઆઉટ્સ લો,
ન્યૂઝપેપરમાંથી કટ કરો કે એના પ્રિન્ટઆઉટ લો અને એક ચાર્ટ પેપર ઉપર કે એક સાદા પેપર ઉપર એની ઉપર એ બધા ફોટા લગાવો. કારણ કે જેટલી બી વાર તમારી નજર એ બોર્ડ ઉપર પડશે એટલી વાર તમે ખુશી મહેસૂસ કરશો, અને જે ખુશી મહેસૂસ કરશો તો એ ફટાક દઈને વસ્તુ તમારી પાસે આવશે. એટલે એ બુકમાં એવું કીધું છે કે તમારી જેટલી પણ ઈચ્છાઓ હોય, 5 છે, 10 છે, 15 છે, એ બધાના પિક્ચર કલેક્ટ કરો અને એક જ એની ઉપર ચાર્ટ પેપર ઉપર એની પર આમ લગાવો અને દરેકની નીચે એક વર્ડ લખો કે આ તમને મળી ગયું છે. સપોઝ તમે મોબાઈલ જોઈતો હોય તો મોબાઈલ મળી ગયો છે, આઈફોનનો ફોટો લગાવો, કે તમને યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે તો યુનિવર્સિટીનો ફોટો લગાવો, કે તમને આટલા બધા કેશ મળી ગઈ છે તો કેશનો ફોટો લગાવો. પણ એ વસ્તુ તમે ફોટો લગાવીને ચાર્ટ પેપર બનાવશો અને વારે વારે એવી જગ્યાએ મૂકો કે જેના ઉપર તમારી નજર દિવસમાં 10 વાર પડતી હોય. બુકમાં સજેસ્ટ કર્યું છે કે ફ્રીઝ ઉપર તમે લગાવી શકો છો, કારણ કે ફ્રીઝની આજુબાજુ એટલે કિચનની આજુબાજુ, પાણી પીવાની આજુબાજુ આપણે લાંબો સમય સુધી ફરતા હોઈએ છીએ. તો એ આજે એક મેજિક બોર્ડની પણ પ્રેક્ટિસ આપેલી છે, એ પણ તમે કરી શકો છો. પણ તમે તમારા સપનાથી જેટલા નજીક રહેશો, જેટલું વારે વારે તમારા સપનું તમારા માઇન્ડને હિટ કરશે, એટલા જલ્દી એ પૂરું થશે. હવે દરેક ચેપ્ટરની પાછળ જે મેજિક પ્રેક્ટિસ આપેલી છે એમાં સૌથી પહેલી પ્રેક્ટિસ તો એ જ છે, રોજ સવારે ઉઠીને તમારે 10 બ્લેસિંગ્સ ગણવાના છે. વોટ એવર ઇટ મે બી, લાઈક બ્રશ માટે આભાર, પેન માટે આભાર, પેન્સિલ માટે આભાર, ઉઠ્યા એટલે આભાર, બેડ માટે આભાર, એનીથિંગ. પણ જેવી તમારી આંખ ખુલે એવું તમારે આભાર બોલવા જ માંડવાનું છે, કારણ કે એ તમારા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ થાય છે અને એના લીધે આખો દિવસ તમે એ આભારની સ્થિતિમાં રહી શકો છો. નહીં તો શું થશે કે તમે થોડી વાર આભારમાં રહેશો અને થોડી વાર કમ્પ્લેનમાં રહેશો. એટલે સવારે ઉઠીને તો તમારે આભારની જે બ્લેસિંગ્સ છે એ કરવાની જ છે. એના પછી જે બુકમાં બતાવ્યું, મેં તમને પ્રેક્ટિસ બતાવી, એ પ્રેક્ટિસ તમારે કરવાની છે. કઈ વસ્તુ તમારે જોઈતી હતી અને એ મળી ગઈ છે એનો આભાર વ્યક્ત કરવાનો છે અને મેજિક બોર્ડ બનાવવાનું છે. અને રાત્રે સૂતી વખતે મેજિક રોકની પ્રેક્ટિસ કરવાની છે, એક પથ્થરની, જે ચેપ્ટર 2માં મેં તમને બતાવ્યું હતું કે પથ્થર લઈ અને આપણે એને ખૂબ ખૂબ આભારી થવાનું છે અને રાત્રે હાથમાં એ પથ્થર લઈ અને આખા દિવસમાં જે બેસ્ટ વસ્તુ થઈ હોય એને યાદ કરતાં કરતાં સૂઈ જવાનું છે. તો અહીં લેસન 13 ધ મોસ્ટ પાવરફુલ ચેપ્ટર પૂરું થાય છે. પ્લીઝ આને ઇગ્નોર ના કરશો, આ પ્રેક્ટિસ કરશો તો જ આગળ તમને ખૂબ ખૂબ ફાયદો થશે. અને બને તો આ વિડીયો બહુ લોકોને શેર કરજો અને હાઇપ કરજો. આપણે તો એવું જ ઈચ્છીએ છીએ ને કે બધાની ઈચ્છા પૂરી થાય. આમાં એવું છે જ નહીં કે મારી જે ઈચ્છા છે તમે લઈ લેવાના છો અને તમારી ઈચ્છા હું લઈ લેવાની છું. થવાનું જ નથી, કારણ કે આ એક પર્સનલ પ્રેક્ટિસ છે. એટલે બને તો બહુ લોકોને શેર કરજો.